આજરોજ માતર ગામ ખાતે અયાઝ ખાન અઝીઝ ખાન પઠાણ કે જે ભારતીય સેનાની કડક ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશના સૈનિક તરીકે માતરનું નામ વધાર્યું છે, ત્યારે પોતાના વતન માતરમાં તેનું ભવ્ય સ્વાગત માટે માનવ મહેરામણ સાથે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે માતરના લોકપ્રિય ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાના અને સ્વામી ઘનશ્યામદાસજી મહારાજ અને ભાજપ સંગઠન મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ અને ધવલભાઈ અને એનસી પરીખ સ્કૂલના પ્રિન્સિપાલ પઢેરિયા સાહેબ અને સંજયભાઈ રાવ અને મેહુલ સિપલા, કાલિદાસ કાકા અને માવતર એકતા સેવા સમિતિ પ્રમુખ અલ્તાફ હુસેન કુરેશી, ડેપ્યુટી સરપંચ મોહસિન ખાન પઠાણ, ઇકબાલ હુસેન અને સાબિર મિયા મલેક, ઝાકિર મિયા મલેક, અયુબ ખાન પઠાણ અને પરિવારના સભ્યો સહુ માતર નગરના આગેવાનો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી। તેમના વતન આગમન માતર ખાતે ડીજે સાથે અને દેશભક્તિના ગીત સાથે તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ માતરની જાહેર જનતાએ પાઠવી હતી, તેમજ ભાવિ સમયમાં દેશ સેવામાં યશ, શ્રેય અને પ્રગતિ પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા હતા। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર, ખેડા। મારું નામ અયાઝ ખાન છે, માતર ગામ રહેવાસી। મારી ટ્રેનિંગ હૈદરાબાદમાંથી 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આવે। મારા મમ્મી પપ્પાનું સપનું હતું પહેલાંથી અને મારું પણ બચપનનું સપનું હતું। હા, આપના જે ટ્રેનિંગમાં જે સારામાં સારો દિવસ તમે કોને ગણી શકો છો? ટ્રેનિંગનો સારો દિવસ તો ટ્રેનિંગનો છેલ્લો દિવસ જ હતો મારે, કારણ કે ટ્રેનિંગ એટલી નીકળતી હતી, આમ કઠિન જ હતી, એમ તો પણ મજા આવી ટ્રેનિંગમાં। એટલે ટ્રેનિંગના દાડા એટલે બહુ યાદ આવે ટ્રેનિંગમાં હતા, ટ્રેનમાં બે એટલે ટ્રેનિંગના દાડા યાદ આવતા હતા।